તો મિત્રો આજે હું તમને એક દુઃખદ ઘટના વિશે જણાવી રહ્યો છું જે કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક આપણે જો રૂટીન લાઈફમાં પાલતુ પ્રાણી કે ખાસ કરીને જો કૂતરાના સંપર્કમાં આવીએ છીએ આપણે તો આપણા માટે આ એક ચેતવણીરૂપ એવો કિસ્સો બન્યો છે, એક એવી ઘટના દુઃખદ બની છે જે આપણા માટે આંખ ઉગાડનારી છે કે આપણને એમ થાય કે આટલું જ થવાથી શું આપણું માણસનું મૃત્યુ થઈ જાય। હા મિત્રો, તો આ એક એવી દુઃખદ ઘટના એવી છે અમદાવાદમાં હમણાં જ બની છે રિસેન્ટલી, એક પોલીસ ઇન્સ્પેક્ટર જોડે પીઆઈ જોડે કે પીઆઈ સાહેબને ઘરમાં પોતાનું પાલતું કૂતરું રાખે એ એવા હવે બન્યું એવું કે અચાનક એમને મતલબ તબિયત બગડી એમની, તો એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા। હવે એડમિટ કર્યા એમને તો ડૉક્ટરની ટીમ દ્વારા તપાસ કરતા એવી ખબર પડી કે ભાઈ આ સાહેબને તો હડકવા ઉપડે છે, મતલબ કે કૂતરું કરડે ને આપણને હડકવા ઉપડે, આપણને જનરલી હડકવા સાંભળીએ એટલે એમ થાય કે ભાઈ કૂતરું કરડે તો જ હડકવા ઉપડે, અને આ કેસમાં એકચ્યુઅલમાં એવું બન્યું હતું કે એ પીઆઈ સાહેબને તો એકચ્યુઅલી કૂતરું કરડ્યું જ નહોતું। હવે થોડી ડિટેલમાં તપાસ કરતા એવી ખબર પડી કે ભાઈ આ સાહેબને 1 મહિના પહેલા કૂતરાએ નખ માર્યો હતો। હવે એ પીઆઈ સાહેબે એવું કર્યું હશે કે એ વખતે લાઇટલી આ વસ્તુને લીધી હશે। ઇવન આપણે બી હઈએ, નાનું ગલુડિયું કે નાનું આપણું પાલતું કૂતરું હોય તો આપણને એમ થાય કે ભાઈ નખ જ માર્યો છે ને, ક્યાં કંઈ એવું થયું છે કે આપણને આવું કંઈ થઈ જશે, પણ નહીં, આ કિસ્સામાં તો રિયાલિટીમાં તો અલગ જ બન્યું। હવે થયું એવું કે આ પીઆઈ સાહેબને હડકવા ઉપડ્યો। હવે તમને ખબર હશે કે હડકવા ઉપડ્યા પછી એનું કોઈ નિદાન નથી, એનો કોઈ મતલબ સોલ્યુશન નથી, આખરે માણસનું મૃત્યુ થાય છે। અને આ કેસમાં દુઃખ સાથે હું જણાવું કે આ ઘટનામાં પીઆઈ સાહેબનું મૃત્યુ થયું। હવે આ ઘટના ઉપરથી આપણને એવી શીખવાની જરૂર છે કે ભાઈ આપણને ક્યાંક ને ક્યાંક જો આપણી આસપાસ પાલતુ પ્રાણી છે કે ભાઈ ખાસ કરીને તો કૂતરું કે જેના આપણે સંપર્કમાં આવતા રહીએ છીએ, વાંધો નહીં, એને આપણે ખવડાવીએ, પીવડાવીએ, રાખીએ, એની જોડે રહીએ, કરીએ બધું જ, પણ કેવું કે એનો જો દાખલા તરીકે તમને નખ વાગે છે, એ કરડે છે, અથવા તો ડૉક્ટર એવું પણ કહે છે કે ક્યાંક ને ક્યાંક એની જે લાળ હોય એ લાળ આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક ક્યાંય ટચમાં આવે છે, તો તમારે શું કરવું? તો તમારે ફટાફટ એ જગ્યાએ સાબુથી સાફ કરી દેવી, એકદમ ક્લીન કરી દેવી। અને એવું કહેવાય છે, ડૉક્ટર એવી સલાહ આપે છે કે તમારી જોડે જો આવી કોઈ ઘટના બને છે તો તમારે માત્ર 48 કલાકની અંદર તમારે નજીકના દવાખાને પહોંચીને ડૉક્ટરની યોગ્ય સલાહ લઈને તમારે વેક્સિન મુકાવી દેવાની। અને આપણે જો વેક્સિન નથી લેતા અને જ્યારે પણ ક્યાંય હડકવા ક્યારે પણ ઉપડી શકે છે, મહિના 2 મહિનામાં, 1 વર્ષ, 5 વર્ષ પછી પણ ઉપડે, જ્યારે પણ જો આ ઘટનામાં મતલબ કે હડકવા તમને ઉપડ્યો તો એની કોઈ વેક્સિન કે એની કોઈ પછી દવા નથી, આખરે પછી માણસનું મૃત્યુ થાય છે। તો આ વિડીયો તમે તમારી આસપાસના લોકોને મોકલજો જેથી એ લોકો પણ સાવચેત થાય, એ લોકોને પણ ખબર પડે, અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો પણ કરી દેજો।